નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં આજરોજ યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 3, 4, 5, 6, 7 અને 15ના કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના અગ્રણીઓ, પૂર્વ સૈનિકો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય બાદ શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પ્રાથમિક પ્રવચન બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો સત્કાર સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર મહામંત્રી સત્યેન કુલાબકર, રાકેશ સેવક, વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટીલ, બીજેપી યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત, વડોદરા લોકસભા ચૂંટણીના પ્રભારી મેહુલ લાખાણી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, લોકસભાના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર લાખાવાલા, મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહ, બંદીશ શાહ, અજીત દહદેજી, રાખીબેન શાહ, હીરાભાઈ કંજવાની, હેમિશા ઠક્કર, પરાક્રમસિંહ જાડેજા, ભૂમિકા રાણા, છાયાબેન ખરાદી અને અન્ય મ્યુનિસિપલ કાઉન્સિલરો તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે સભ્યો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરવાડી વિધાનસભા અંતર્ગત કાર્યકર્તાઓનો સત્કાર સમારંભ તથા નવનિયુક્ત સાંસદ તરીકે જ્યારે મારી વરણી થઈ છે ત્યારે વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પણ એક સત્કાર સમારંભનું આયોજન શહેરવાડી વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આમંત્રિત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર આપણા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી, કોર્પોરેશનની સમગ્ર ટીમ, તમામ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં સત્કાર કરવામાં આવ્યો છે। કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે। ફરી એકવાર આપના માધ્યમથી શહેરવાડી વિધાનસભાના પ્રત્યેક કાર્યકર્તા તથા મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી જેમની જ્વલંત જીત થઈ છે તેવા વડોદરાના લોકસભાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સન્માનનો સત્કારના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું। શહેર વિધાનસભામાં મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને આજે આ સમગ્ર કાર્યક્રમમાં જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે એમણે જે પ્રમાણે કામગીરી કરેલી છે તે કામગીરીમાં એમનું સન્માન રહે અને સાથે સાથે માનનીય યુવા સાંસદના માધ્યમથી આ વિસ્તારના પ્રશ્નોમાં એમનું પોતાનું અંગત એ કોઈને કોઈ રીતે ભૂમિકા રહે એ પ્રકારની વાતચીત સાથે આજે સૌ કાર્યકર્તાઓને આ જ્વલંત જીત માટે 1,03,000ની જે લીડ છે એ લીડ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બિલકુલ, આજે શહેર વિધાનસભાના કાર્યક્રમમાં સાંસદશ્રીનો સત્કાર કાર્યક્રમ સાથે સાથે ઇવન કાર્યકર્તાઓનો પણ સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે આ વિસ્તારમાંથી અલગ અલગ સમાજમાંથી આવતા લોકો પણ આવ્યા અને એમને સામેથી એમનું સત્કારનું એક વાત મને મૂકી હતી, એ પણ આપ જોઈ શકો છો। દર વર્ષે આપ જુઓ કે કોઈને નાનું મોટું કોઈ ઇલેક્શન, કાઉન્સિલરનું ઇલેક્શન હોય, ધારાસભ્યનું ઇલેક્શન હોય કે સાંસદનું, કાયમ લીડ વધતી ગઈ છે। આ વખતે પણ એ ટ્રેન્ડ જોવામાં આવ્યું કે નાની મોટી સમસ્યાઓ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક વોર્ડના કાર્યકર્તા ખૂબ ઊંડાણપૂર્ણ રસપૂર્વક આયોજનબદ્ધ રીતે કામગીરી કરી ચૂંટણીના સમયમાં, એ મિટિંગો હોય કે રેલી હોય કે કોઈ પણ આયોજન હોય, ખૂબ સારી રીતે કામગીરી કરીને સારી એવી લીડ એટલે 1,03,831 એટલે નિયરલી 1,04,000ની લીડ આ વડોદરા શહેર વિધાનસભાએ આપી છે। એના માટે ખૂબ આનંદની લાગણી છે। સાંસદશ્રીને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ અને સાંસદશ્રી પોતે પણ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવે છે।